નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સરથાણા બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે અનોખા શિવ દર્શન અને 12 જ્યોતિર્લિંગ ઝાંખીનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું। આપણો ભારત દેશ ધર્મપ્રધાન દેશ છે। ભારતની સંસ્કૃતિ અને સંસ્કારમાં ધર્મને એક આગવું મહત્વ છે। 2 દિવસ પછી સમગ્ર ભારતમાં ઉજવશે મહાશિવરાત્રીનું પર્વ। આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે બ્રહ્મકુમારી સરથાણા સેવા કેન્દ્ર દ્વારા 11 ફૂટ ઊંચા અને 921 ત્રિપળથી બનેલા શિવલિંગના દર્શન સુરતની શહેરની ધર્મપ્રેમી જનતા માટે બનાવવામાં આવ્યા છે। તેમજ સાથે સાથે 12 જ્યોતિર્લિંગમના દર્શન, શંકર ભગવાનની ઝાંખી, શિવ શક્તિઓ દ્વારા શિવ પૂજન તેમજ વિશાળ ગોકુળિયા ગામની યાત્રાનું બ્રહ્મકુમારી વિદ્યાલય સરથાણા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આયોજન તારીખ 12/2/2026 થી 16/2/2026 સુધી અને દર્શનનો સમય સવારે 8 થી 11 અને સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમનો વિધિવત ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત સર્વ મહેમાનો દ્વારા આરતી ઉતારીને વિધિવત ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી હતી, જેના મુખ્ય મહેમાન તરીકે ચેતનાબેન શાહ, એનજીઓ લીડર એન્ડ ગુજરાત સનલિટના ન્યૂઝ રિપોર્ટર વિલાસબેન સખિયા, ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ અમેરિકા, મુકેશભાઈ બિલ્ડર, જતીનભાઈ નરસિંહ, ડાયરેક્ટર જીતુભાઈ બિલ્ડર અને અન્ય મહેમાનોએ આરતીનો લાભ લીધો હતો। મારું નામ ઉષા છે। શણગાર એટલે કર્યો છે કે જેની અંદર આપણે જોઈએ છે કે હવે હમણાં નજીકના સમય પર શિવરાત્રી આવી રહી છે અને સંસારના તમામ ભક્તજનોને પરમાત્મા શિવ માટે અનેક લાગણી હોય છે, પ્રેમ હોય છે, જેના માટે લોકો રાત દિવસ જાગરણ કરે છે, ઉપવાસ કરે છે। તો આજે એ જ પરમાત્મા શિવનું આયોજન આપણે આ બ્રહ્મકુમારી વિદ્યાલયમાં પણ કરવામાં આવેલું છે। તો જેના હેતુ લોકોને, ભક્તજનોને પરમાત્મા શિવના વિશાળ શિવલિંગના દર્શન પણ થાય, લોકો એમનો લાભ પણ લે અને બ્રહ્મકુમારી વિદ્યાલયમાં કંઈક લોકોને પરમાત્મા શિવની અંદર કંઈક ઝાંખીમાં નવીનતા મળે કે જેથી મેં લોકોનું મન ખુશી મળે, એન્જોય મળે, બાળકોના જીવનમાં કંઈક શીખવા મળે, જેના માટે અમે ગોકુળિયા ગામનું આયોજન કર્યું છે। આજે આપણે જોઈએ છીએ કે બાળકો પાસે જનરલ નોલેજ બહુ છે, પણ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં લોકો કેવી રીતે જીવતા હતા, એ લોકોની રહેણી કહેણી કેવી હતી, એ લોકોનું જીવન કેવું હતું, સાદગી, સિમ્પલ, એકતા। તો આજે એ પણ બાળકોને ઘણું ખરું અહીંયા શીખવા મળે છે કે ખાલી શિવલિંગના દર્શન નહીં, પણ પ્રાચીન સંસ્કૃતિ પણ અહીંયા બતાવવામાં આવી છે। તો અચૂકથી આપ જરૂર આ બ્રહ્મકુમારી વિદ્યાલયમાં પધારશો। વિના મૂલ્ય આપ સૌને પરમાત્માના ઘરનું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। ઓમ શાંતિ।